નમસ્કાર ખેડૂત મિત્રો, વેલાવાળા શાકભાજીની આધુનિક ખેતી દ્વારા આર્થિક સમૃદ્ધિ મેળવવા માટે સરકારની મંડપ બનાવવા સાધન સહાય યોજના વિશે આજે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું। આ યોજનાનો મુખ્ય હેતુ આદિજાતિ ખેડૂતોનો આર્થિક વિકાસ કરવો, રોજગારીની તકો વધારવી અને તેમના પરિવારના જીવન ધોરણમાં સુધારો લાવવાનો છે। આ યોજનાનો લાભ કોણ લઈ શકે? જમીન અને પિયતની સુવિધા ધરાવતા આદિજાતિ ખેડૂતો, વન અધિકાર ધારા હેઠળ જંગલ જમીન ધરાવતા ખેડૂતો, મહિલા ખેડૂતો અને આદિમ જૂથના ખેડૂતો, ખાસ કરીને 0 થી 20 BPL સ્કોર ધરાવતા લાભાર્થીઓને આમાં અગ્રિમતા આપવામાં આવે છે। આ યોજના હેઠળ 10 ગુંઠા જમીનમાં મંડપ તૈયાર કરવા માટે કુલ ₹14,560 ની આર્થિક સહાય મળવાપાત્ર છે। આ સહાય સીધી તમારા બેંક ખાતામાં DBT દ્વારા જમા કરવામાં આવે છે। મંડપ બનાવવા માટે જરૂરી માળખાકીય સુવિધામાં સિમેન્ટના થાંભલા 7 ફૂટ 18 નંગ, લાકડાના થાંભલા 8 ફૂટ 15 નંગ અને જરૂર મુજબ વાંસના થાંભલાનો સમાવેશ થાય છે। અન્ય જરૂરી સાધનોમાં 12 ગેજ અને 16 ગેજના બાઇન્ડિંગ વાયર, ક્રમશઃ 25 કિલો અને 35 કિલો, 15 કિલો પ્લાસ્ટિક વાયર, ફ્રૂટ ફ્લાય ટ્રેપ, એક સ્પ્રે પંપ અને 2 પ્લાસ્ટિક કેરેટ પણ સામેલ છે। અરજી કેવી રીતે કરશો? સૌ પ્રથમ સાધન સામગ્રી ખરીદી મંડપનું બાંધકામ પૂર્ણ કરો, ત્યારબાદ તેના અસલ બિલ આ વેબસાઇટ પર અપલોડ કરવાના રહેશે। અરજી કર્યા પછી કચેરી દ્વારા તમારા ખેતરની મુલાકાત લેવામાં આવશે। જીઓ ટેગ સાથેના ફોટા અને વેરિફિકેશન રિપોર્ટ અપલોડ થયા બાદ સહાય સીધી તમારા બેંક ખાતામાં જમા થશે। વધુ માહિતી અને ઓનલાઈન અરજી માટે આજે જ મુલાકાત લો ખુશી જન સુવિધા કેન્દ્ર, પીપલવાડાનો। મિત્રો, જો આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો। સરકારી યોજનાઓની આવી જ સાચી માહિતી મેળવવા માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો।